તમામ સમાચાર વિગતવાર। અમદાવાદના દાણી લીમડામાં આવેલા ફ્લેટમાં આગ લાગી। બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મીટર રૂમમાં આગ લાગી હતી। આગમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। 8 લોકો દાઝી ગયા છે। તમામ ઘાયલોની સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ફાયર બ્રિગેડે 30 લોકોનું રેસ્ક્યુ કરી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો છે અને રસ્તા ઉપર દબાણને કારણે ફાયર બ્રિગેડની ગાડીઓને ઘટનાસ્થળ પર પહોંચવામાં મોડું થયું। જ્યાં દાણી લીમડાના પટેલવાસના કેજીએમમાં આવેલા ક્વાઝા ફ્લેટમાં પાર્કિંગથી લઈ ઉપર સુધી આગ પ્રસરી હોવાની માહિતી મળી રહી છે। આગમાં એક વ્યક્તિનું મૃત્યુ, 8 લોકો ઘાયલ। તમામને એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર મીટરમાં લાગેલી આગ ક્વાઝા ફ્લેટ્સમાં અચાનક જ આગ ભભૂકી ઉઠતા વહેલી સવારે ફાયર બ્રિગેડને કોલ કરાયો। ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળ પર પહોંચે પરંતુ ત્યાં પાર્કિંગ કરવામાં આવેલા વાહનોને કારણે થોડું મોડું પડ્યું અને એક વ્યક્તિનું મૃત્યુ થાય છે। અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં સવારે 6 વાગ્યાની આસપાસ આગની ઘટના બની અને આ ઘટના બની છે અમદાવાદના જે દાણી લીમડા વિસ્તારમાં ખાજા ફ્લેટ આવેલા છે અને આ ઘટના બિલ્ડિંગના જે મીટર છે એ મીટરમાં આગ લાગતા જેમાં અત્યાર સુધી 8 લોકોને એલજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે સારવાર માટે અને એક 21 દિવસીય બાળકીનું એમાં મોત પણ નીપજ્યું છે। મહત્વનો પ્રશ્ન એ છે કે વહેલી સવારે આગની ઘટના બની સામાન્ય રીતે ઉડતા હોય છે અને તે ટાઈમે પ્રમાણે આગ લાગી છે। સ્વાભાવિક રસ્તો પણ આ માત્ર એક જ છે ત્યારે નિશ્ચિત રૂપે એ જ જગ્યાએ આગ લાગતા લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો। ફાયર વિભાગે રેસ્ક્યુ કરી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પરંતુ સ્થાનિકોના જે પ્રમાણે આક્ષેપ છે એ પ્રમાણે ક્યાં સુધી કાયદે આગ પાછળ મુખ્ય જવાબદાર છે અને દાણી લીમડામાં વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ આગ લાગી જેમાં ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને બિલ્ડિંગના જેટલા પણ રહીશો હતા તેમનું રેસ્ક્યુ કર્યું અને તેમને નીચે પણ ઉતાર્યા। આપણી સાથે પોલીસ અધિકારી ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું સર આપ અહીં આવ્યા, આખી ઘટનાક્રમ શું? સવારે 5:30-6 વાગે અહીંયા દાણી લીમડા ગામમાં એક બિલ્ડિંગમાં આગ લાગી છે। પ્રાથમિક દૃષ્ટિ જોતા જ્યાં બિજલીના વાયર્સ છે, મીટર્સ છે, ત્યાં આગ લાગી છે અને આ જ રસ્તા છે જ્યાંથી લોકો બિલ્ડિંગમાંથી ઉતરે છે। તો આગના કારણ શું છે આ તો એફએસએલની ટીમ જો આવશે આ જ કન્ફર્મ કરીને કહેશે, બટ હાલમાં આગ ઉપર કાબુ લઈ લીધા છે ફાયર સ્ટાફ દ્વારા અને લોકોને પણ ઇવેક્યુએટ કરવામાં આવ્યા છે ઓર આગના ચોક્કસ કારણો પછી પણ આપણે તપાસ કરવામાં આવશે કે કયા કારણોસર આમાં આગ લાગી હતી। પ્રાથમિક માહિતી શું આવી રહી છે? કેટલા લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે? હાલમાં સ્થાનિક લોકોના પ્રમાણે જે 2-3 છોકરાઓ છે, યંગ છોકરાઓ છે અને થોડી ઈજા અને ગંભીર અસર થઈ છે અને હોસ્પિટલ લેવામાં લઈ ગયા છે। હાલ શું પરિસ્થિતિ છે, લેટેસ્ટ શું કન્ડિશન છે, અમે અત્યારે અપડેટ નથી। એક રીતે ક્યાંક લોકો છે એ લોકોની વાતચીત પ્રમાણે રજૂઆત એવી આવી રહી છે કે ક્યાંક જે રસ્તા ઉપર આડેધડ વાહનો પાર્ક અને એના કારણે ફાયરની જે ગાડી છે ઘટના સ્થળે પહોંચવામાં થોડોક વિલંબ થયો, શું કહેશો? આ તો તપાસ દરમિયાન જ ખબર પડશે કેમ કે અમે તો અત્યારે સ્થળ ઉપર આવ્યા છે અને ઇવેક્યુએશનની કામગીરી કોઈ જાનમાલની નુકસાન ન થાય આ પ્રાથમિક કરી લીધા છે અને પછી જે તપાસ દરમિયાન આવશે આ ચોક્કસ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। બિલકુલ, તો હાલ ઉચ્ચ પોલીસ અધિકારીઓની જે ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને લોકોને તકલીફ ન પડે તે પ્રકારની કામગીરી તેઓ કરી રહ્યા છે, પરંતુ મહત્વનો પ્રશ્ન એ છે કે હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ એક જ પ્રવેશ દ્વાર છે, અહીંથી જ લોકો અવરજવર કરે અને એ જ ઘટના સ્થળે આગ લાગી। ફાયર જે છે એ આ મીટરોમાં લાગી અને કારણ કે વહેલી સવારે લોકો સૂતા હોય છે એ ટાઈમે આગ વધુ પ્રસરાઈ ગઈ અને જેના કારણે આ પ્રકારની ઘટના બની। ઘટનામાં ફાયર વિભાગે 30 લોકોનું રેસ્ક્યુ પણ કર્યું અને સાથે જ જે 3 વ્યક્તિઓ છે કે જેમને એલજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે અને એમાંથી એક 21 દિવસની જ બાળકી છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે માત્ર 21 દિવસની બાળકી છે અને તેને સારવાર માટે તેને લઈ જવામાં આવી છે, તેની સ્થિતિ પણ ગંભીર છે તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, 24 કલાક, અમદાવાદ।
દાણી લીમડામાં આવેલા ફ્લેટમાં આગ લાગી હતી. આગને કાબૂમાં લઈ લેવાઈ છે, પરંતુ હાલમાં જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે પ્રમાણે એક વ્યક્તિનું મોત, 8 મહિલા દાઝતી તેમને તમામને એલજી હોસ્પિટલ લઈ જવાય છે. 21 દિવસીય બાળકીનું હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. અમદાવાદ વિવાદિત હાટકેશ્વર બ્રિજ મામલે મોટા સમાચાર